નડિયાદમાં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો નડિયાદ શહેરમાં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। મલારપુરામાં બે કોમના ટોળા વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં દીકરીની છેડતીને લઈને વાતાવરણ ઉગ્ર બન્યું હતું। સૂત્ર દ્વારા પ્રાથમિક માહિતી સામે આવી છે। હિદાયતનગર અને રાવણવાસના લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં રિક્ષાઓના કાચ અને હેડલાઇટો તોડવામાં આવી હતી, વાહનોને નુકસાન પહોંચાડ્યું છે। ટીખણખોરો લોકોની મશ્કરી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ શર્મા ફોન લાઈન પર જોડાયા છે। જી, નડિયાદમાં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે, આમની સામે ટોળાએ પથ્થરમારો કર્યો હતો, શું છે મામલો? જી, ખાસ કરીને વાત કરવામાં આવે નડિયાદ શહેરમાં ગત રાત્રિના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમ કોમ વચ્ચે રાવણપુરા વિસ્તારમાં આ ઘટના ઘટી હતી। સમગ્ર મામલે વાત કહેવામાં આવે છે ત્યાં સુધી હિદાયતનગર અને રાવણવાસ વચ્ચે લોકોને પથ્થરબાજીનો મામલો થયો હતો, જેને લઈને ગત રાત્રિએ આ હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને ત્યાં કોઈક હિન્દુ યુવતીની મુસલમાનના જે ટોળાના છોકરાઓ બેઠા હતા તેમણે મસ્કરી કરી હોવાના મામલે આ સમગ્ર મામલો ભીચકાયો હતો અને સામસામે રાવણવાસ અને હિન્દુ અને મુસ્લિમ વચ્ચે પથ્થરમારો થયો હોવાની ઘટના સૂત્રો દ્વારા જાણ મળી છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં ત્યાંના જે સ્થાનિક હિન્દુ વિસ્તારના જે રાવણવાસના લોકો હતા તેમના સાધનો ઉપર પથ્થરમારો કર્યો હતો, રિક્ષા ઉપર પથ્થરમારો કરી કાચ તોડી દેવામાં આવ્યા હતા અને સ્થાનિક સાધનો હતા તેને પણ તોડફોડ કરવામાં આવી હતી। સમગ્ર મામલે અત્યારે ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી હતી। ટાઉન પોલીસને જાણ કરતા પોલીસની ટીમો દોડતી થઈ હતી અને સમગ્ર મામલાને ઠારે પાડવામાં આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ટન કરીને અત્યારે મામલો ઠારે પાડવામાં આવ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બે કોમના ટોળા વચ્ચે પથ્થરમારો થયો હતો, વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, દીકરીની છેડતીને લઈને વાતાવરણ ઉગ્ર બન્યું, સૂત્ર દ્વારા માહિતી સામે આવી।